નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. ગંભીર સમાચાર મળી રહ્યા છે ધોળકાથી. ધોળકામાં 250 લોકોને ફૂડ પોઈઝનિંગ, 25ને વધુ ગંભીર અસરો, હોસ્પિટલમાં બેડ ખૂટ્યા. ધોળકાના પોપટપરા લગ્ન પ્રસંગને લઈ નગરપાલિકા સંચાલિત સરદાર પટેલ હોલમાં જમણવાર રાખવામાં આવ્યો હતો, જેમાં દૂધીનો હલવો ખાધા બાદ 3 કલાકમાં જ સાંજના 5 વાગ્યાની આસપાસ 200 જેટલા લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થતાં ઝાડા ઉલટી થઈ હતી. ધોળકા, અમદાવાદ, બાવળા અને બદરખા CHCની 8 એમ્બ્યુલન્સમાં દર્દીઓને CHC અને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 20થી 25 વ્યક્તિઓને ખોરાકી ઝેરની વધુ અસર હોવાનું સામે આવતા સારવાર માટે અન્યત્ર ખસેડવામાં આવ્યા હતા. ધોળકાના પોપટપરા ખારાકુવા વિસ્તારમાં કાર્તિકભાઈ ઘનશ્યામભાઈ કોળી પટેલના ત્યાં લગ્ન પ્રસંગનો જમણવાર હતો, જેમાં 1000થી વધુ માણસોએ જમણ લીધું હતું અને દૂધીનો હલવો ખાધા બાદ ઘરે જઈને એક પછી એક તમામ વ્યક્તિઓની તબિયત લથડવા લાગતા ગામમાં ભાગદોડ મચી ગઈ હતી અને લોકોને PHC સેન્ટર, તબીબો, એમ્બ્યુલન્સ ધોળકા પહોંચાડવામાં આવ્યા હતા. દર્દીઓને તાબડતોબ 8 એમ્બ્યુલન્સ અને ખાનગી વાહનો મારફતે હોસ્પિટલમાં પણ ખસેડવામાં આવ્યા હતા. 225થી વધુ લોકોને અસર થઈ હતી. આટલી મોટી સંખ્યામાં દર્દીઓ આવતા હોસ્પિટલમાં બેડ પણ ખૂટી પડતા કેટલાક દર્દીઓને જમીન પર સુવડાવી સારવાર આપવામાં આવી હતી. સ્થિતિની ગંભીરતા જોતા અસરગ્રસ્તોને તાત્કાલિક ધોળકા અને આસપાસની સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ શરૂ કરવામાં આવી હતી. આરોગ્ય તંત્રની ટીમ દોડતી થઈ ગઈ હતી. સાથે જ નગરપાલિકા ટીમ પણ ધોળકા પોલીસ પણ નિયંત્રણ કામગીરીમાં જોડાઈ હતી. ધોળકાના સ્થાનિક ધારાસભ્ય કિરીટસિંહ ડાભીને ઘટનાની જાણ થતાં તેઓ સ્થળ પર પહોંચ્યા હતા. હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા મોટા ભાગના લોકોની સ્થિતિ હાલ સ્થિર છે. હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા લોકોને 4 CHC સેન્ટર સહિત અલગ અલગ જગ્યાએ સારવાર માટે ખસેડવામાં આવશે. દર્દીઓની સંખ્યાને જોઈને મેડિકલ સ્ટાફને રાત્રે ફરીથી હોસ્પિટલમાં બોલાવવો પડ્યો હતો. 108 ઇમરજન્સી સેવામાં ધોળકા, બાવળા, વટામણ સહિત મદદથી લોકોને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા. ધોળકા શહેરની ચારે બાજુ 108ના અવાજોથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. વધુ લોકોને ફૂડ પોઈઝનિંગના લક્ષણો દેખાતા તંત્રએ વધારાના મેડિકલ સ્ટાફ અને એમ્બ્યુલન્સ બોલાવી લોકોને ઝડપી સારવાર પૂરી પાડી હતી. આજના બપોરના જમણવાર હતો પોપટપરામાં અને ત્યાં લગભગ 1000 વ્યક્તિનો જમવાનો કાર્યક્રમ પ્રસંગ હતો એટલે હોય, પણ એમાં ગમે તે કોઈ ખોરાકમાં ફૂડ પોઈઝન થવાથી ખાવાથી ફૂડ પોઈઝન થયું. ફૂડ પોઈઝન થયા પછી તાત્કાલિક અસરથી CDHO કામડિયા સાહેબ છે, મારા મહેતાજી ડૉક્ટર છે, ટૂંકમાં આખા અમદાવાદ જિલ્લાના તમામ CHC, PHCના અમારા વિસ્તારના 2-3 તાલુકાના બધા ડૉક્ટરો અહીંયા આગળ હાજર છે અને લગભગ 25 જણાને ઝાડા ઉલટીની અસર થોડી વધારે થઈ છે. એમને પણ ટ્રીટમેન્ટ કરી અને CHCમાં દાખલ કરી દીધા છે. ત્યાં પણ એમની ટ્રીટમેન્ટ પ્રાથમિક આરોગ્યવાળાએ બધાએ શરૂ કરી દીધી છે. અમારા ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ, નગરપાલિકાનો તમામ સ્ટાફ અને આજુબાજુના દરેક સમાજના જે વિસ્તારમાં બન્યું છે દરેક સમાજના આગેવાનો, કાર્યકર્તાઓએ પણ બપોરના ઊભા પગે ઊભા રહી અને તમામ લોકોને મદદ થાય એટલે પ્રયત્ન કર્યો છે. અત્યારે લગભગ 9:17 થઈ છે. તેની અંદર જે પોપટપુરા વિસ્તાર છે ત્યાં લગ્ન પ્રસંગ નિમિત્તે હલવો ખાવામાં આવેલો, જેના લીધે ફૂડ પોઈઝનિંગના કેસીસ આવ્યા હતા, જેની અંદર આપણે 25 કેસ અત્યારે હાલની પરિસ્થિતિ આપણે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ધોળકાની અંદર દાખલ કર્યા છે. તમામની પરિસ્થિતિ અત્યારે સારી છે. ડૉક્ટરોની ટીમ અમારી આખી ધોળકાની નજીકના જે રસોઈમાંથી પણ ટીમ બોલાવે છે. આપણી 10 ટીમો આવી જેની અંદર ફરે છે. બાવળા, ગોધરાથી પણ આપણે પીડિયાટ્રિશિયનની ટીમો બોલાવી છે. પૂર્વ દવાનો
જથ્થો અવેલેબલ છે અને તમામ 25 જે દાખલ કર્યા છે એની પરિસ્થિતિ સારી છે. જેને પેટમાં દુખાવો ઉલટી ઉપકા થતા હોય એવા 170 કેસ અહીં આપણે ઓપીડી બેઝ ઉપર ચાલુ કર્યા છે, જેથી કરીને સ્થળ ઉપર જ બધાની સારવાર મળે. અત્યારે પરિસ્થિતિ કંટ્રોલમાં છે, કોઈ મરણ કેવું છે નહીં અને 5 વર્ષથી નીચેના એક પણ બાળક ઝાડા ઉલટીનું અત્યારે મળેલ નથી. કેટલી ટીમો જોડે છે, કેટલી પોપટપરામાં સામાજિક પ્રસંગ હતો અને એમાં લગભગ 1000 વ્યક્તિનો જમણવાર હતો. અને જમણવારમાં ગમે તે કોઈ ખોરાકમાં બરોબર નહીં હોય એટલે ફૂડ પોઈઝન થઈ ગયું છે અને લગભગ 25-30 જણને અમે PHC CHC સેન્ટરમાં પ્રાથમિક સારવાર માટે બધાને રજૂઆત કરી મોકલી દીધા છે. અને અમારી ધોળકાના અમદાવાદ જિલ્લાના લગભગ બધી જ એમ્બ્યુલન્સ 108 કપડિયા સાહેબ CDHO પોતે પણ હાજર છે, મહેતા છે, બગોદરા, બાવળા, તમામ ટૂંકમાં ડૉક્ટરો બધા જ અહીંયા હાજર થઈ ગયા છે. ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ અને આ વિસ્તારમાં પોપટપરામાં રહેતા તમામ નાગરિકોએ પણ જ્યારે પોતાનો આ બનાવ બન્યો છે એની દુઃખની લાગણીના કારણે બધા જ એકાબીજીના મદદમાં આવી ગયા છે અને હવે લગભગ કોઈ મોટી દુર્ઘટના થાય એવું લાગતું નથી અને બધા અત્યારે સેફ થઈ ગયા છે. બાજુમાં અમારું ભવાનપુરાનું હમણાં 2 મિનિટ પહેલાં જ મને સમાચાર મળ્યા કે